જો અત્યારે હે ને 2:30 જેવું થયું છે અને હું ઉપર આવી ગઈ અને જો મારા પાપડ બતાવું પાપડ કેવા થયા છે મસ્તના થયા છે એક પણ પાપડ આજે ફાટ્યો નથી આ છે અમારા સવારના પાપડ આટલા છે અને આનાથી ડબલ હજી થશે અત્યારે પાપડ બરાબર અને હવે મમ્મી આવે એટલે કન્ટિન્યુ કરી મમ્મી છે ને લોટ મસળતા જશે હું દબાવતી જઈશ અને સુકવતી જઈશ એટલે કન્ટિન્યુ ફટાફટ પાપડ કેમ કે અત્યારે એને થોડીક વાર લાગશે કલાક 1.5 કલાક જેવું થઈ જશે સવારે કલાક થઈ ગઈ અત્યારે 1.5-2 કલાક જેવું તો થઈ જશે કેમ કે સવાર બહુ સોરી ઇગ્નોર કરજો આનો અવાજ રોડ ઉપર છે અત્યારે 1 કલાક 1.5 કલાક થઈ જશે 1.5 કલાક ઉપર થઈ જશે કેમ કે અત્યારે એને વધારે છે જો આ પાટલો છે જે અમારો નથી મામાને એનો છે બરાબર હવે શું કરીશ આ પાપડ બધે હું છે ને બીજી ચૂંદડી જેવું હોય ને કાપડ એમાં ટ્રાન્સફર કરી લઈશ અને આમાં પાપડ કન્ટિન્યુ કરશું આમાં એટલે કેમ કે એને મજા આવે મોટું પાપડ છે ને તો સૂકવવાની એવી રીતે બરાબર હાલો હવે આ વિડીયો હોય ને કાલે આવશે બરાબર આ મારા ઉપરનો લુક છે કેમ કે તડકાના હિસાબે ને દરવાજા ખરાબ ન થાય ને એટલા માટે આ પડદો અહીંયા રાખ્યો છે અને અંદર ઠંડી ઓછી લાગે ને તડકો ઓછો લાગે તાપ ઓછો લાગે એટલા માટે ચાલો હવે પાપડ દબાવવાનું કામ કરીશું ને પેલા ફટાફટ છે ને બધું સંકી લેવું નકા મમ્મી કહેશે તું અત્યારે કરાવીને શું કરતી હતી હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને મારા કાનુભાઈને છુટ્ટી છે જો અત્યારે 8:30 થયા છે અને હવે ઉઠ્યા છે સ્કૂલનો ટાઈમ વહી ગયો ને પછી ગુડ મોર્નિંગ બેટુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો વિશ કર મમ્માને સ્માઇલ તો દઈ દે સ્માઇલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ફૂલ શરદી અને તાવ ભરાઈ જાય છે તો 6:30 ઉઠ્યો તો પાછો મેં સુવડાવ્યો ને તો આજ તો સૂઈ ગયો ન કરો હે ને ડેઈલી હું એને સુવડાવવાની કોશિશ કરું તો સુવે જ ને હું ભીથાવને એટલે પાછળ ઊભો થઈ જ જાય પણ આજે હે ને સૂઈ ગયો તો ત્યાં 8:30 ઉઠ્યો છે તો સ્કૂલનો ટાઈમ તો જતો રહ્યો અને વિચાર આવ્યો મેં ના આવે ને ખોટો સૂતો છે ને તો ઉઠાડવો નથી અને સ્કૂલે નથી મોકલવો તો જેવો સ્કૂલનો ટાઈમ જતો રહ્યો ને પછી ભાઈ ઉઠ્યા છે એટલે સ્કૂલની આ છૂટી ફ્રાઈડે સેટરડે સન્ડે હે જાવું છે સ્કૂલે જાવું છે નથી જાવું કેમ મેડમ મારે છે ત્યાં ખીજાય છે તો કેમ નથી જાવું હે આજ કેમ નથી જાલું હે ચલો કાંઈ વાંધો નહીં સ્કૂલે એટલા માટે એને મોકલતી કે જેથી કરીને સ્કૂલે શાંતિથી ક્લાસમાં બેસે તો ખરા હવે અત્યારે 8:30 ઉઠ્યો છે હું કામ કરીશ હું બહાર રહીશ એટલે ભાઈ પણ રૂમની બહાર આટા મારશે આમથી આમ આમથી આમ શેરીઓમાં ન ચપ્પલ પહેરે ન ટોપી ન સ્વેટર ન જેકેટ કોઈ જાતનું કાંઈ વસ્તુ ન પહેરે ને રોયા કરે કચકચ કચકચ કર્યા કરે કેમ કે મજા નથી ને એટલે કાંઈ કહેવાય નહીં ને વધારે કચકચ કર્યા કરે ને રોયા કરે ભાઈ અત્યારે ઉઠે ને ત્યારે જ થોડીક વાર મૂડમાં હોય પછી તો એને બતાવાય નહીં ને બોલાવાય નહીં કાંઈ એટલે કાંઈ ન કરાય બરાબર જો બધા છોકરામાં કચકચ કરતા હશે મજા ન હોય ત્યારે કે અમારા એક જ ભાઈ આવે છે કચકચિયા એ કચકચ્યું કચકચ્યું ગુડ મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ વિશ કર મમ્માને નો કાંઈ નહીં ચલો હવે કામ કન્ટિન્યુ કરશું થોડું ઘણું કામ પતી ગયું છે થોડું ઘણું કામ બાકી છે બધા હવે જતા રહીએ એટલે હવે કચરા પોતા બાકી હોય ફાઇનલ બરાબર અને કિચન બાકી હોય તો ક્લીન કરીશું ભાઈ ત્યાં સુધી અંદર રમશે હે ને રમીશ ને અંદર ઓકે ડન બહાર નહીં બહાર ઠંડી છે તો હાલો સ્કૂલે મૂકી જાઉં ચલો હે ચલો ચલો હવે કામ કરી લે પછી આપણે કન્ટિન્યુ કરીશું બરાબર જો હવે આમ નામ ચાલુ જ રહેશે આખો દિવસ રાડો નાખવાની કાનો બહાર જવામાં કાનો આમ કરમાં કાનો કેમ કરવામાં
અત્યારે રીસાણા છે એને રૂમમાં નહોતો આવવું અને હું અત્યારે પરાને રૂમમાં લઈ આવી એટલા માટે છે ને રોવું આવે જો એને રૂમમાં નથી આવવું અને બહાર રખડા કરવું છે ઠંડીનું નથી કંઈ સ્વેટર ને પહેરવું એટલા માટે થઈને હું એને રૂમમાં લઈને તો ભાઈને રોવું આવે છે અને જો ઢોળફોડ કરવી છે આ બધું આ જો અમારા હાથની વસ્તુ એટલે આ બધું ઢોળફોડ કરવી છે ને એટલા માટે હું એને રૂમમાં લઈને આવી જો જો એ વીજળું એવું છે ને તે બધું સાંભળશે જો 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 નહીં નો તું મને નહીં બોલાવતું નો 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 જો ને બહાર જાઉં કે આખો દિવસની સ્કૂલ હોય ને સવારે આને 8 વાગે લઈ જાય સાંજે 8 વાગે મૂકવા આવે ને એવી સ્કૂલ હોય ને તો મને કહી દો એટલે મારે આને ફિક્સ કરી દેવો છે જો 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 એનું બોલાય જો જો જોયું છે કોઈને છોકરા આવા જોયું બરોબર જો એનું જેકેટ ને એવું કાઢવાનું ચાલુ થઈ ગયું એટલે કોઈને એવી સ્કૂલ હોય ને સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી તો મને કહીજો એટલે આ ભાઈને હે ને ત્યાં ફિક્સ કરી દેવાના છે કે ઘરે રહેવા જ ન છે ઘરે રહે તો એટલે તોફાન થાય ને સવારે 8 વાગે બસમાં જાય ને સાંજે 8 વાગે બસમાં આવે સવાર થોડી તકલીફ પડશે એને અમને બધાને પણ વાંધો નહીં અમે એ ચલાવી લઈશું જો નહીં નીકળે ને તો રોવું આવશે જો 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 કેમ કે મજા નથી ને એટલે કચકચ કચકચ છે ને ભાઈનું બહુ વધારે પડતું વધી ગયું છે તો થોડુંક અમને તકલીફ પડે અને એને વધારે તકલીફ પડે છે જો એનું કચકચ કચકચ છે ને ચાલો નહીં નીકળે તોય રોવું આવશે અને નથી પહેરવું ને તોય રોવું આવશે એટલે કચકચ કચકચ તો એનું ચાલુ જ રહેશે એટલે સહન કરવું બહુ છે ને મુશ્કેલ થઈ જાય છે એને એટલે એમ થાય કે આના કરતાં સ્કૂલે હોય છે ને તો વધારે સારું એટલે કોઈને 8 વાગ્યાથી સવારના સાંજના 8 વાગ્યા સુધીની સ્કૂલ હોય ને તો મને કહીજો આને ત્યાં ફિટ કરી દેવાનું છે હે ને ઘરે રહેવું જ ન જોઈએ કા નો